જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ચોમાસા પૂર્વે જ ડીઝલની ભારે અછત સર્જાતા ખેડૂતોમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે। સિઝનના સમયે જ ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેડૂતોને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લગાવવી પડી રહી છે અને અનેક લોકોને ખાલી હાથે પરત ફરવું પડે છે, જેના વિરોધમાં ખેડૂતોએ પંપ પર સૂત્રોચ્ચાર કર્યા હતા। આ કટોકટી વચ્ચે પિયુષ પરમારે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકારના વિકાસના દાવા વચ્ચે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં ડીઝલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ચોમાસા પૂર્વેની ખેતીની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ જશે। માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઊભા છે, ત્યારે નેતાઓ ક્યાં છે? અમારે તો કેલ બાલીને દોડવાના। હવે એમ કે વાહન લઈને આવે, હવે ખેડૂને ટ્રેક્ટર કરીએ તો ગળોદરની ત્યાં ગળોદર લાઈન પૂગે ને ત્યાં માળિયા પૂગે લાઈન, ટ્રેક્ટરની લાઈન થાય અને 2000 નું ડીઝલ આપે તો ટ્રેક્ટર લઈને આવીએ તો અમારે અહીંથી 5 કિલોમીટર તમારી વાડી કોઈ આમાંથી 20 કિલોમીટર આગળથી ખેડૂત આવ્યા હોય, બરાબર, ગામડામાંથી ખેડૂત અહીંયા પૂગે તો ટ્રેક્ટર લઈને આવતી ડીઝલ ધીમાનીમાં લેવામાં ડીઝલ